આજીવન ગોપાલભાઈ ની ભક્તિ કરું, સિંગલ પુરાવો આપે, આઈપીએસ વાળો કે ગૃહમંત્રી વાળો. અરે હું ગાંધીનગરમાં આવ્યો છું એવો પણ પુરાવો મને. ચહેરા પર નૂર નહોતું. આજે આમ આદમી પાર્ટીની સાથે રહીને ખેડૂતોના મુદ્દા રાજુ કરપડા ઉઠાવતો રહ્યો ત્યાં સુધી રાજુ કરપડા મળદ અને વફાદાર હતો. કોન્ફરન્સમાં મેં સાંભળ્યું વકીલોની ટીમના નામ દીધા, બહુ મોટી ફોજના નામ દીધા. જેલમાં હતા. 10 માંથી 9 ને કોઈ ફરિયાદ નથી. લીગલ સેલની, પાર્ટીની, સંકલનની, કેન્દ્રીય નેતૃત્વ 9 લોકોને કોઈ કમ્પ્લેન નથી. છોડીને જતું ત્યારે બચાવ માટે હું પણ પાર્ટીનું સારું બોલતો હતો. આજે હું ગયો છું તો પ્રવીણભાઈ ની, સુદાનભાઈ ની પણ નૈતિક જવાબદારી બને પાર્ટીનું સારું બોલવું પડે. બાકી અંદરની વેદના તો ઈસુદાનભાઈ પણ જાણે. 2 વાગ્યા સુધી 11 તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા. એને બધી જ ખબર છે કે હું કેમ નથી અડધડકાંડમાં આવવાનો, હું ક્યાં જવાનો. એટલે ટાઈમ જે રાજકોટ સભાનો હતો એ જ અહીંનો ટાઈમ મનોજભાઈ સોરઠિયા અને ગોપાલભાઈ દ્વારા નક્કી કરવામાં આવ્યો.